ધોરણ 9 પ્રકરણ 3 ભાગ પહેલું જ એટલે કે આજે જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ। અત્યાર સુધીમાં આપણે શું શીખી ગયા કોણ કહેશે? આપણે 1 થી 20 તત્વો શીખી ગયા, એની ટોપી શીખી ગયા, કેટલા પ્રોટોન હોય, કેટલા ઇલેક્ટ્રોન હોય, ઓકે, કેટલા શું કહેવાય ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન, આ વિશે બધું આપણે શીખી ગયા છે 1 થી 20 તત્વો વિશે। હવે આપણે ડિટેલમાં ચેપ્ટરની વાત કરીએ। સૌથી પહેલો પ્રશ્ન જોઈએ આપણે તો પહેલો પ્રશ્ન શું કહે છે તમને? મહર્ષિ કર્ણદની અભિધારણા। તો સૌથી પહેલા પરમાણુ શબ્દની વાત કરીએ તો મોસ્ટ ઓફ 2 દેશની વાત થાય છે। પરમાણુની અંદર કેટલા દેશની વાત થાય છે? 2 દેશની। પહેલો દેશ આવે છે ગ્રીક। પહેલો દેશ કયો છે? ગ્રીક। ગ્રીક દેશ અને બીજા નંબરમાં કોણ આવે છે? ભારત। આ 2 લોકો છે। પહેલું કયું? ગ્રીક દેશ અને બીજું કયું? ભારત। આ લોકોએ શાની વાત કરી છે? પરમાણુ શબ્દની વાત કરી છે। શાની વાત કરી છે? પરમાણુ શબ્દની વાત કરી છે। જેમાં સૌથી જૂના જાણીતા મહર્ષિ શું નામ છે? મહર્ષિ કર્ણાદે શું કીધું? એના વિશેની વાત કરીશું। તો પહેલો પ્રશ્ન છે કે ભારતને આવેલા મહર્ષિ કર્ણાદે શું વાત કરી કે પદાર્થને નાનામાં નાનું જો પદાર્થનું સતત વિભાજન કરવામાં આવે। સતત શું કરવામાં આવે? હા, પદાર્થ બોલું કાં તો શું બોલું? દ્રવ્ય। પદાર્થ બોલું કાં તો દ્રવ્ય, બંને શબ્દ એક જ। તો પદાર્થનું સતત વિભાજન કરવામાં આવે। સતત શું કરવામાં આવે? વિભાજન કરવામાં આવે। ઓકે, તો સતત વિભાજન કરવામાં આવે તો વધુ ને વધુ નાના કણોમાં શું થાય છે? વિભાજન થાય છે। જો કણને જો પદાર્થના હું ટુકડા કરું, પદાર્થના શું કરું? ટુકડા। જો અહીંયા એ લોકો વિજ્ઞાનમાં કેવું હોય ખબર છે? એ શુદ્ધ ગુજરાતી શબ્દ ના વાપરે। વિજ્ઞાનમાં શું ના વાપરે? શુદ્ધ ગુજરાતી શબ્દ વાપરે નહીં। આપણી ભાષામાં સતત વિભાજન એટલે શાની વાત? ટુકડાની વાત। એટલે કે પદાર્થના નાના નાના ટુકડા કરતા જઈએ, ટુકડા કરતા જઈએ, ટુકડા કરતા જઈએ, એની વાત ચાલી રહી છે। તો અહીંયા જો વિજ્ઞાનની પાસે પદાર્થનું સતત વિભાજન કરવામાં આવે તો શું થાય છે? નાના નાના કણોમાં શું થાય છે? વિભાજન થાય છે। તો કેટલી લાઈન યાદ રાખવાનું? 4 લાઈન। પદાર્થ શબ્દોની વાત કરો, પદાર્થ સતત વિભાજન કરતા નાના નાના કણોમાં વિભાજન થાય। ખબર પડી ગઈ? પદાર્થનું સતત વિભાજન કરતા નાના નાના કણોમાં વિભાજન થાય। બીજો મુદ્દો, અંત એવું સમય આવશે કણનું વિભાજન શક્ય થશે નહીં। હવે નાનો એવો ટુકડો મળી જશે જેનો ટુકડા થાય નહીં। તો એ નાનામાં નાના કણને એ લોકોએ શું નામ આપ્યું? અંતે આ અંતે અંતિમ કણ અવિભાજ્ય મળશે। જે અંતિમ કણ અવિભાજ્ય કણ છે જેનું શું નામ આપ્યું? પરમાણુ નામ આપ્યું। એનું શું નામ આપ્યું? પરમાણુ નામ આપ્યું। હવે સમજજો કેવી રીતે। સૌથી પહેલો પ્રશ્ન કોણ આયા? મહર્ષિ કર્ણાદ। ઓકે, આ અમને એક વસ્તુ કર્યું કે કોઈ પદાર્થ છે, આ શું છે? કોઈ પદાર્થ। આ પદાર્થનું સતત શું કરવાનું છે? સતત શું કરવાનું છે? વિભાજન કરીશું। તો વિભાજન કરીશું તો એના શું થઈ જશે? નાના નાના ટુકડા થાય। નાના નાના શું થઈ જાય? કણમાં વિભાજન થાય છે। નાના કણમાં શું થઈ જાય છે? વિભાજન થાય। ચલો, પહેલી લાઈન આવડી ગઈ, આકૃતિ ઉપરથી આવડી ગઈ। પદાર્થ છે એનું સતત વિભાજન કરીએ તો એ શામાં રૂપાંતર થાય છે? નાના નાના કણોમાં વિભાજન થાય છે। સર પહેલી લાઈન કમ્પ્લીટ ખબર પડી? ક્લિયર? અંતિમ કણ કયું કણ? અંતિમ કણ એટલે કે આયર્યું, આ એકદમ નાનું કણ છે જેનું વિભાજન શક્ય નથી। જેનું વિભાજન શક્ય નથી। આનો હવે પાછા ટુકડો થાય, આ નાના ટુકડાનો ટુકડો હજી નાના ટુકડા થશે નહીં। જો ત્રીજો મુદ્દો, આ અંતિમ કણને શું નામ આપ્યું? અવિભાજ્ય કણ। શું નામ આપ્યું? અવિભાજ્ય કણ। અવિભાજ્ય એટલે શું? અ એટલે વિભાજન ના થાય, એટલે શું? વિભાજન
ન થાય. અને છેલ્લે ચોથો મુદ્દો, આ અવિભાજ્ય કણને શું નામ આપી દીધું? અવિભાજ્ય કણને શું નામ આપી દીધું? પરમાણુ નામ આપી દીધું. વાર્તા પૂરી. 4 લાઈન બોલ્યા છે. કેટલી લાઈન? 4. બોલો હવે 4 લાઈનમાં ના ખબર પડી હોય તો બોલો. પહેલી લાઈન, પદાર્થનું સતત વિભાજન કરતા નાના નાના કણોમાં વિભાજન થાય છે. બીજું, અંતિમ કણ નું વિભાજન શક્ય નથી. શક્ય નથી છે. ચોથી આવે છે. ઓકે, અંતિમ કણનું વિભાજન શક્ય નથી. આ અંતિમ કણને શું કહેવાય છે? અવિભાજ્ય કણ. હવે આ અવિભાજ્ય કણને છેલ્લે શું નામ આપ્યું? પરમાણુ કણ. એકદમ સહેલું છે ને? ઓકે, આગળ જી. પછી કોણ આવ્યું? પાકુદા. કયું આવ્યું? પાકુદા કાત્યાયન. તો પાકુદા એ શું કીધું એની વાત કરીએ. પાકુદા એમ કહે છે કે પરમાણુ સામાન્ય રીતે કયા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે? સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે. સર આ લાઈન એટલે શું? પરમાણુ હંમેશા સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે. હવે આ સમજ. કોણ આવ્યું બીજા નંબરમાં? પાકુદા. હવે પાકુદા શું કહે છે કે પરમાણુ હંમેશા કયું સ્વરૂપમાં જોવા મળે? સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે. સર આ લાઈન ખબર ના પડે. પરમાણુ હંમેશા કયા સ્વરૂપે હોય? સંયુક્ત સ્વરૂપે હોય. એટલે કે પરમાણુ હંમેશા જોડાયેલા હોય. એકલું રખડતું પરમાણુ જોવા મળે નહીં. એ જ વસ્તુ થઈ ગઈ. કણાદે શું કીધું? ટુકડા કરીને શું નામ આપી દીધું? પરમાણુ. ટુકડા કર્યા પછી પરમાણુ મળ્યો? એમની રખડતો પરમાણુ મળે? અરે ભાઈ રસ્તામાં જાય છે એવું નહીં ને. કણાદે શું કર્યું? નાના ટુકડા કરીને. પણ નાનો ટુકડો પહેલા હતું શું? પદાર્થ હતો ને. નાનો ટુકડો પહેલા હતું શું? પદાર્થ હતું. તો પદાર્થ અહીંયા એમ કહે છે કે પરમાણુ હંમેશા શું હોય? સંયુક્ત સ્વરૂપ. એટલે શું? સંયુક્ત સ્વરૂપ એટલે શું? પદાર્થ. આ એમ જ કહે છે ને. એટલે ઊંધી વાત કરે છે. કણાદ કરતા કેવી વાત કરે છે? કણાદ શું કહે છે? પદાર્થ નાનામાં નાનો કણને શું કહેવાય? પરમાણુ. કણાદ શું કહે છે? પદાર્થનો નાનામાં નાનો કણ એટલે શું? પરમાણુ. હવે આ શું કહે છે કે પરમાણુ કયા સ્વરૂપમાં જોવા મળે? પદાર્થના સ્વરૂપમાં જોવા મળે. તો પાકુદા અને કણાદ એક જ વાક્ય બોલે છે પણ એમની વાક્ય રચના અલગ છે. મહર્ષિ કણાદ અને પાકુદા વાક્ય તો કેવું બોલે છે? એક જ બોલે છે પણ શબ્દ રચના કેવી છે? અલગ અલગ છે. મહર્ષિ કણાદ એમ કહે છે કે પદાર્થના નાનો નાનો નાના નાના ટુકડા કરીએ અને છેલ્લે જે કણ મળે શું હોય? પરમાણુ. એટલે કે પદાર્થનો પાયાનો એકમ શું? પદાર્થનું પાયાનો એકમ બોલવા જઈએ તો શું કહેવાય? પાયો. વેરી ગુડ. શું બોલાય? પરમાણુ. તો આ વાત કોને કીધી? મહર્ષિ કણાદે. આવી વાત કોને કરી? આવી કણાદે. હવે ઊંધી વાત કોને કરી? પાકુદા કાત્યાયન. કે પદાર્થ હંમેશા કયા સ્વરૂપમાં હોય? સોરી, પરમાણુ કયા સ્વરૂપમાં હોય? પદાર્થના. તો ખબર પડી ગઈ. બંનેની વાક્ય રચના ખબર પડે છે. પેલો ભાઈ એમ કહે છે કે પદાર્થનો પાયાનો એકમ પરમાણુ. પરમાણુ હંમેશા કયા સ્વરૂપમાં હોય? પદાર્થના સ્વરૂપ. આટલું ડિફરન્ટ છે. બે લાઈન ખબર પડી ગઈ. કણાદની વાત ખબર પડી ગઈ અને પાકુદાની પણ વાત ખબર પડી ગઈ. આગળ છીએ. હવે ત્રીજો મુદ્દો, ડેમોક્રેટ્સ અને લ્યુસિફર્સ પરમાણુ માટેની સૂચના. આ બંને ગ્રીકના હતા. આ બંને ક્યાંના હતા? ગ્રીકના હતા. ગ્રીક. હવે એ વાત કોની કરે છે? મહર્ષિ કણાદે જે કીધું એ જ વાત કોને કીધી? ડેમોક્રેટ્સે અને લ્યુસિફર્સે કર્યું. ડેમોક્રેટ્સ એમ કહે છે કે ભાઈ પદાર્થના નાના નાના કણોમાં વિભાજન કરવામાં આવે તો અંતિમ જે કણ મળશે અવિભાજ્ય કણ હશે. આ અવિભાજ્ય કણને શું કહેવાય? પરમાણુ. આ બધી વાત જે કણાદ બોલ્યો હતો ને એ બીજા દેશમાં કોઈ બીજો વ્યક્તિ એ બોલતું. વિચારજો, કોપી પેસ્ટ નહીં મારી આ લોકો. અહીંયા હું જે બોલું એ બીજા દેશમાં કોઈ બીજો બોલે. આ એવી વાત થઈ ગઈ. તો કે મહર્ષિ કણાદ જે વાત બોલ્યો હતો ને એ જ વાત કોને કરી હતી ગ્રીકમાં? ડેમોક્રેટિક્સ. અને બીજું કયું?
લ્યુસી પર્સી. ઓકે, આ બંને વાત જે મહર્ષિ કર્ણાદે કરી એ જ વાત કરી. હવે પહેલો ટોપિક છે રાસાયણિક સંયુગીકરણ. સંયુગીકરણ પ્રક્રિયા એટલે શું શીખીએ. સંયુગીકરણ પ્રક્રિયા ધોરણ 10 નો ટોપિક છે. સંયુગીકરણ પ્રક્રિયા કયો છે? ધોરણ 10 નો ટોપિક છે, તો ધ્યાનથી સમજજો. A + B ગીવ શું બની જાય? AB. આને કઈ બાજુ કહેવાય? ડાબી. આને કઈ બાજુ કહેવાય? જમણી. ચલો, ડાબી બાજુ એને શું કહેવાય? પ્રક્રિયક. અને જમણી બાજુ એને શું બોલાય? નિપજ, જેને ઇંગ્લિશમાં પ્રોડક્ટ કહેવાય. પપ્પાનું નામ બોલીશું. પપ્પાનું નામ એટલે જે રાસાયણિક પ્રક્રિયા, એ પપ્પાનું નામ કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયામાં, ઓકે, જે રાસાયણિક પ્રક્રિયામાં, ધ્યાનથી જુઓ, ધ્યાનથી. કેટલા પ્રક્રિયકો છે? આ તો લખીશું. 2 પ્રક્રિયકો ભેગા થઈને કેટલી નિપજ આપી? આ તો 2 અલગ અલગ દેખાય છે. અહીંયા નિપજ કેટલી છે? તો 2 પ્રક્રિયકો ભેગા થઈને કેટલી નિપજ આપે? 1 નિપજ આપે. તો તેને શું, કઈ પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. તો તેને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. આ કયો પ્રશ્ન હતો? ચોથા નંબર. કયા નંબરનો? ચોથા. કોઈ ભારે હતું? કોના શું આવડવું જોઈએ? ફક્ત આઈ રહ્યું કે 2 પ્રક્રિયકો ભેગા થઈને કેટલી નિપજ આપે? 1 નિપજ આપે. એને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. આગળ જઈએ. ચલો, આ પૂરું થઈ ગયું. હવે આપણે નવો ટોપિક. ચલો, નવું પેજ આયા એ પહેલા થોડુંક આગળનું જોઈ લઈએ. સૌથી પહેલા ટોટલ કેટલા પ્રશ્નો પૂરા કર્યા અત્યારે મેં? 4 પ્રશ્નો હાલ એક પેજમાં આપણે પૂરા કર્યા. કેટલા પ્રશ્નો? 4. શોર્ટમાં લખો. મહર્ષિ કર્ણાદે શું કીધું? કર્ણાદે શાની વાત કરી? કે પદાર્થનું નાનામાં નાનું કણ એટલે કોણ? કણ એટલે કોણ? પરમાણુ. ચલો, ઊંધી વાત કોને કરી? પાકુદા. પાકુદાએ શાની વાત કરી? કે ભાઈ પરમાણુ છે એનું સંયુક્ત સ્વરૂપ એટલે સંયુક્ત સ્વરૂપમાં હોય. પરમાણુ કયા સ્વરૂપમાં હોય? સંયુક્ત સ્વરૂપ. સંયુક્ત સ્વરૂપ એટલે શું? પદાર્થના સ્વરૂપે. પરમાણુ હંમેશા કયા સ્વરૂપમાં જોવા મળે? પદાર્થમાં. ક્લિયર? ઊંધી વાત. આના કરતા કેવી વાત? ઊંધી વાત કરી. ચલો, પછી કોણ આવ્યું? લ્યુસિફર્સ અથવા શું હતું? ડેમોક્રેટર્સ એવું કંઈક છે. એને કોના જેવી વાત કરી? કણા જેવી વાત કરી. કોના જેવી વાત કરી? કર્ણાદે જે વાત કરી હતી. પણ ચોથા નંબરમાં કયું આવ્યું? સંયોગીકરણ પ્રક્રિયા. એની અંદર શું જોયું આપણે? A + B gives AB. આને શું કહેવાય? પ્રક્રિયકો. આને શું કહેવાય? નિપજ. એટલે કે 2 પ્રક્રિયકો ભેગા થઈને 1 નિપજ આપે તો એને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. ચલ, આગળ જઈએ. સંયોગીકરણ પ્રક્રિયાના નિયમો સમજાવો. આ એમપી છે, પૂછાશે પરીક્ષામાં, 1 માર્કમાં આવી શકે છે. પહેલું, સંયોગીકરણના નિયમોમાં કેટલા નિયમો છે? 2. પહેલું કયું? દળ સંચયનો નિયમ. સંયોગીકરણના કેટલા નિયમ છે? 2. પહેલું કયું? દળ સંચય. બીજું કયું? નિશ્ચિત પ્રમાણનો નિયમ. બેન, પેલા રૂમની લાઈટ બંધ કરતા બાજુ. ફરીથી, સંયોગીકરણના કેટલા નિયમો છે? 2. પહેલું કયું? દળ સંચય. બીજું કયું? નિશ્ચિત પ્રમાણ. તો હવે જોઈએ દળ સંચય કોને કહેવાય. યાદ રાખજો, પરીક્ષામાં દળ સંચયના 2 નામ પૂછાય છે. પહેલું કયું? દળ સંચય. બીજું કયું? પહેલું નામ દળ સંચય, બીજું નામ દ્રવ્ય સંરક્ષણ. એટલે કે કોઈ પણ રાસાયણિક ક્રિયામાં, રાસાયણિક પ્રક્રિયા એટલે કોઈ પણ કેમિકલ ની પ્રક્રિયા કરો, કેમિકલ વાળી પ્રક્રિયા કરો દુનિયાની કોઈ પણ, તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે નાશ થતો નથી. તો કોઈ પણ તમે કેમિકલની પ્રક્રિયા કરો ને, એનું દ્રવ્યનું સર્જન ના થાય અને નાશ પણ ના થાય. તો આ કોનો નિયમ છે?
દળ સંચય. દળ એટલે દ્રવ્ય. ફરીથી દળનું નામ શું? યાદ કરો દ્રવ્યની વ્યાખ્યા ચેપ્ટર નંબર 1. જે જગ્યા રોકે. જે શું હોય? જગ્યા રોકે. અને જે જગ્યા રોકે એને જ આપણે શું કહેવાય છે? દળનો શું હોય? જગ્યા હોય ને. એટલે સમજો, મારે એક એક લાઈન સમજવા જેવી છે. દળનું બીજું શું કહેવાય? દ્રવ્ય. તો દળ સંચય અથવા દ્રવ્ય સંચય એવા કોઈ પણ બીવાની જરૂર નથી. ફરીથી કહી દો, દળ સંચય અથવા દ્રવ્ય સંરક્ષણ આ બંને શબ્દ કેવા છે? એક જ. તો કોઈ પણ કેમિકલની પ્રક્રિયા કરો. શું બોલું છું હું? કોઈ પણ કેમિકલની પ્રક્રિયા કરો, એમાં દ્રવ્ય ઉત્પન્ન ના થાય અને નાશ પણ થાય. ખબર પડી ગઈ? આગળ જોઈએ. અહીંયા મેં એક ઉદાહરણ લખ્યું છે. અહીંયા શું લખ્યું છે? ઉદાહરણ કે દાખલા તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ y ગ્રામ છે. કેલ્શિયમ ઓક્સાઇડ કેટલું છે? y. અને પાણી કેટલું છે? x ગ્રામ. તો આ બંને જેમાં આ બંને ભેગું થઈને શું બનાવે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એ શું મળે? x + y મળે. શું મળે? x + y. દાખલા તરીકે આ 30 હોય અને આ 70 હોય તો આ બાજુ વાળું પ્રોડક્ટ કેટલા મળશે? 100 મળે. 101 મળે. હવે 101 નું મીનિંગ શું? ઉત્પન્ન થયું કા? 101 નું મીનિંગ શું? 99 નું મીનિંગ શું થાય? નાશ થયો. પણ આવું થતું નથી. સર મને આ ઉદાહરણ યાદ નહીં, આ વાળું યાદ રહે. શું લખ્યું મેં? કાર્બન. કાર્બનને દહન કરાયું. શું મળે? કાર્બન ડાયોક્સાઇડ. આ x અને આ y તો શું મળે? x + y. દાખલા તરીકે કાર્બન લઉં હું 12. કાર્બન કેટલા લઉં? 12. ઓક્સિજન લઉં 32. તો કાર્બન ડાયોક્સાઇડ કેટલા મળે? 44 જ મળે. 45 મળે એનું મીનિંગ શું થાય? કઈક ઉત્પન્ન થયું એવું થાય. કેમ ના થાય? દળ સંચયનો નિયમ લાગે. કોઈ પણ કેમિકલમાં કોનો નિયમ લાગે? દળ સંચય. તો નવું કોઈ પદાર્થ જો 45 થાય તો એનું મીનિંગ શું થાય? કોઈક નવું ઉત્પન્ન થયું. સારું, 44 ની જગ્યાએ 41 થાય તો કઈક નાશ થયું. એવું થયું. તો અહીંયા શું થાય છે? જો x ગ્રામ લો, આ y ગ્રામ લો, તો આ બંનેનું શું મળે? સરવાળો જોઈએ. તો આ લાઈન ખબર પડી ગઈ. કોઈ એક ઉદાહરણ લખવાનું. કોઈ એક ઉદાહરણ લખવાનું. તો 2 માર્કમાં પૂછાય ને દળ સંચય નિયમ સમજાવો, તો નિયમ લખી દેવાનું. કોઈ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે નાશ થતું નથી. બીજું એક ઉદાહરણ લખી દેવાનું કે કાર્બન + O2 gives કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન માટે x ગ્રામ, ઓક્સિજન માટે y ગ્રામ અને કાર્બન ડાયોક્સાઇડ માટે x + y. ક્લિયર છે? હવે કોનો નિયમ આવે છે? નિશ્ચિત પ્રમાણનો નિયમ. હવે કોનો નિયમ છે? નિશ્ચિત પ્રમાણનો નિયમ. એ જોઈએ. નિશ્ચિત પ્રમાણમાં નિયમમાં શું કહે છે? રાસાયણિક પદાર્થ. જો અહીંયા મેં વત્તાકાર કર્યું છે, તમારે વત્તાકાર કરવાનું નહીં, સમજાવવા માટે લખ્યું છે. રાસાયણિક પદાર્થ કોઈ પદાર્થ છે. પદાર્થમાં શું આવેલો હોય? તત્વો. તત્વોની અંદર શું હોય? દળ. હંમેશા કેવા હોય? નિશ્ચિત હોય. પ્રશ્ન પૂછો ફરીથી. પદાર્થમાં શું હોય? તત્વો. તત્વોમાં શું આવેલું હોય? દળ. હંમેશા નિશ્ચિત હોય. નિશ્ચિત પ્રમાણનો નિયમ. સર એટલું હેલું છે? ફરીથી, પદાર્થમાં શું આવેલું હોય? પદાર્થમાં આવેલા તત્વો. તત્વમાં રહેલું દળ હંમેશા નિશ્ચિત હોય છે. હંમેશા કેવું હોય છે? નિશ્ચિત હોય. સર ખબર ના પડી, સમજાવો. ઉદાહરણ સમજાવો. દાખલા તરીકે પાણીમાં 9 ગ્રામ હોય. પાણી કેટલા ગ્રામ હોય? 9 ગ્રામ હોય. જેમાં 1 ગ્રામ હંમેશા કોણ હોય? હાઇડ્રોજન. અને 8 ગ્રામ કોનું હશે? ઓક્સિજન રહેલું હોય. નીચે રહ્યું, નીચે વાળું 8 ગ્રામ હંમેશા O નું મીનિંગ ઓક્સિજન ઉદ્ભવે છે. એટલે કે તેનું પ્રમાણ કેટલું જાય? 1/8. સર આમાં કોઈ ટપ્પો પડ્યો નહીં. હરકું સમજાવ આવું કેમ થાય છે, સમજીએ. જોજો, પાણી એટલે શું લખાય? H2O. મને એમ કહો H કેટલા છે? ચલો ભાગ્યા. ઓક્સિજન કેટલા છે? ચલો યાદ કરો, હાઇડ્રોજન નું વજન કાલે જ ચલાવ્યું હતું 1. ઓક્સિજન નું વજન કાલે જ ચલાવ્યું હતું 16. ચલો 2 એકા સર નીચે ગુણાકાર કરો 16. ચલો અહીંયા હું આવું લખી શકું? હા કે ના? ઉડાડી દીધા. તો કેટલું હોય પાણીમાં? કોનું પ્રમાણ કેટલું હોય? હાઇડ્રોજન નું પ્રમાણ કેટલું? 1. અને જ્યારે ઓક્સિજન નું પ્રમાણ
8 તો હવે મને એમ કહો 9 ગ્રામ હોય તો એમાં હાઇડ્રોજન કેટલું લે અને ઓક્સિજન કેટલું લે? હાઇડ્રોજન કેટલું લે? 1 ગ્રામ અને ઓક્સિજન કેટલું કે? ચલો હવે થોડું વિચારજો. હું હવે 18 ગ્રામ કરું. હાઇડ્રોજન કેટલું લે? હા 2 ગ્રામ લે અને ઓક્સિજન કેટલું લે? સમજો ડબલ કર્યા છે. આને કેટલા કર્યા? ડબલ. તો બાપડા આ એ ડબલ જ કાહે કે? તો આવું પરીક્ષામાં પૂછે. પણ યાદ રાખવાનું કેટલા જેમ કેટલું છે? હાઇડ્રોજન કેટલા છે? 1. ઓક્સિજન કેટલા? 8. એટલું યાદ રહે ને પછી તો તમને 20 આવડે. સર કેવી રીતે સમજો? મેં કેટલા ગ્રામ લખ્યા છે? 18. હવે 18 માં તમને ખબર છે કે ભાઈ ઓક્સિજન કેટલું ખાવાનું? 2 ખાવાનું. ઓક્સિજન કેટલા ભાગનું ખાવાનું? 2. તો ભાગ્યા 2 કરો. કેટલા થાય? 9 આ 9 અને વધ્યું કેટલું? 1. સર આમાં ખબર ના પડે. ઓકે, મારે બોલવામાં ભૂલ થઈ ગઈ, લખવામાં ભૂલ થઈ ગઈ, સમજાવવું પડશે. આમાં આ રીતે નહીં, આ રીતે યાદ રાખો. આ રીતે હાઇડ્રોજન કેટલા? 2. ઓક્સિજન કેટલા? 1. હાઇડ્રોજન નું વજન ઓક્સિજન નું વજન ગુણાકાર કર્યું અને આ રીતે જવાબ આવ્યો. ફક્ત એટલું યાદ રાખજો કે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન કેટલા જેમ છે? તો હાઇડ્રોજન કેટલું? 1 અને ઓક્સિજન કેટલું? 8. હાઇડ્રોજન નું વજન કેટલું? 1 ગ્રામ અને ઓક્સિજન નું વજન કેટલું? 8. 1 ગ્રામ અને 8 ગ્રામ ભેગા થઈને કેટલા ગ્રામ થઈ ગયા? તો 9 ગ્રામ પાણીમાં બને. કેટલું ગ્રામ પાણી બને? 9 ગ્રામ પાણી બને. ક્લિયર છે? હવે અહીંયા ધ્યાન આપો. બીજું એક ઉદાહરણ આપ્યું છે એમોનિયમ. ધ્યાનથી જો. એમોનિયા દેખાય છે? ચલો એમોનિયામાં હવે જસ્ટ આપણે બનાવીએ. ચલો N કેટલા? 1. હાઇડ્રોજન કેટલા? 3. ચલો નાઇટ્રોજન નું વજન 14. હાઇડ્રોજન નું વજન ચલો ગુણાકાર કરો. તો મને એમ કહો એમોનિયમમાં નાઇટ્રોજન કેટલા હશે? 14 અને હાઇડ્રોજન કેટલા ગ્રામ હશે? કેટલા ગ્રામ હશે? 3 ગ્રામ. હાઇડ્રોજન કેટલું લેવું પડશે? 3 ગ્રામ લેવું પડશે. તો જો અહીંયા મેં લખ્યું છે નાઇટ્રોજન કેટલા? 14 અને હાઇડ્રોજન કેટલા? ચલો એક પ્રશ્ન પૂછો, તમે મને જવાબ આપો. કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન કેટલા હશે અને ઓક્સિજન કેટલા હશે? પ્રમાણ જણાવો. ચલો કાર્બન કેટલા? 1. ઓક્સિજન કેટલા? 2. ચલો કાર્બન નું વજન 12 છે. 12. ઓક્સિજન નું 16. ચલો 12 એકા નીચે કેટલા આવે? છેદ ઉડશે કે ના ઉડે? ઉડશે. ચમ ના ઉડે યાર? જો અહીંયા ધ્યાન આપજો. અહીંથી 3 ઉડાડ્યા, અહીંથી કેટલા ઉડાડ્યા? 8 આવે. તો બોલો કેટલા જેમ કેટલું થાય? તો કાર્બન કેટલા હશે? 3 હશે અને ઓક્સિજન કેટલા હશે? 8. ખબર પડે છે હું શું કહું છું? જોઈ લેજો. આપણે કઈ ભૂલ તો નહીં ને છેદ ઉડાડવામાં? 6 12 ને નીચે ઉડાડે 8, ઉપર ઉડાડે 3. બરોબર, બધું કમ્પ્લીટ જ છે. ક્લિયર? હજી એક જોઈએ. આપણે જોઈએ કેલ્શિયમ ઓક્સાઇડ. ચલો કેલ્શિયમ કેટલા? 1. ઓક્સિજન કેટલા? 1. ચલો કેલ્શિયમ નું વજન 40. ઓક્સિજન નું વજન 16. ચલો 2 ગુણ્યા 20 લખાય. નીચે કેટલા લખાય? 2 ગુણ્યા 8. આવડી ગયા 10. આવડી ગયા 4. હજી છેદ ઉડશે. આ ઉડાડો 5. તો જવાબ શું આવે? 5/2. તો કેલ્શિયમ કેટલા હશે? 5/2 હશે. કેલ્શિયમ નું 5/2 ના પ્રમાણમાં રાખવું પડે. ક્લિયર? આગળ જઈએ. એટલું બધું નહીં, ફક્ત એટલું યાદ રાખો. હું તમને 2-3 શબ્દનું મીનિંગ કહું. જો આ ખાસ પ્રશ્ન કરી દેજો. આ ખાસ પ્રશ્ન કરી દેજો. એક છે દર સંચયનો નિયમ. આ ખાસ કરી લેજો. પરીક્ષામાં 100% આવશે. 2 ગુણમાં હું અત્યારથી ચેલેન્જ આપી દઉં છું. બીજું છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમ. મને તો બંને નિયમ ઈઝી લાગે છે, કોઈ ભારે લાગતા નહીં. ચલો પહેલું, આનો નિયમ કોને યાદ છે? કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં
વેરી ગુડ. પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે નાશ થતો નથી. ઉદાહરણ તરીકે કાર્બન લેવાના વત્તા ઓક્સિજન કરવાનું, સામે શું કરી દેવાનું? કાર્બન ડાયોક્સાઇડ. આ કેટલા ગ્રામ લખો? x ગ્રામ. આ કેટલા ગ્રામ? y ગ્રામ. તો અહીંયા શું મળે? x પ્લસ y ગ્રામ જ મળે. આ પૂરું થઈ ગયું. નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો રાસાયણિક પદાર્થ શું લખવાનું? રાસાયણિક પદાર્થમાં, પદાર્થ શાનું બનેલું હોય? તો રાસાયણિક પદાર્થમાં આવેલા શું તત્વોનું દળ કેવું હોય? નિશ્ચિત પ્રમાણમાં હોય છે. નિશ્ચિત પ્રમાણમાં હોય છે. ઉદાહરણ તરીકે પાણીમાં, એટલે કે પાણી કેટલા ગ્રામ છે? 9 ગ્રામ પાણીમાં. કેટલા ગ્રામ પાણીમાં? 9 ગ્રામ પાણીમાં હાઇડ્રોજન કેટલું હશે? 1 ગ્રામ હોય અને ઓક્સિજન કેટલું હોય? 8 ગ્રામ હોય. તેથી તેનું પ્રમાણ કેટલું થાય? તેથી તેનું પ્રમાણ 1:8 થાય. 1:8. પહેલું કોણ હશે? હાઇડ્રોજન. અને બીજું કોણ હશે? ઓક્સિજન. તો તમને આમ આખું વાક્ય લખવાનું. તેથી હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય? 1:8 છે. બોલો હું ભારે હતું? સાચું સાચું કહેતો. આ બે વસ્તુ લખાય. એક વસ્તુ જણાવો જે તમને ભારે લાગતું હોય, અને આ બંને પૂછાશે. ચેલેન્જ આપું છું. આ બંને પરીક્ષામાં હશે ને હશે. ક્લિયર? આગળ જવા દઉં? હા, ચલો. ઓકે, સમજૂતી કરી લીધી. હવે ડાલ્ટનની અભિધારણા જોવાની છે. ડાલ્ટનની શું જોવાની છે? અભિધારણા. આ પણ આઈએમપી છે. આના વગર પેપર નીકળશે નહીં, તો ધ્યાન આપી. ચલો ધ્યાન આપજો. પહેલું, ડાલ્ટનની પરમાણુ સિદ્ધાંતની અભિધારણા. મારી સિગ્નેચર છે, આઈએમપી છે. બધા જ પદાર્થ શાના બનેલા છે? ચલો પહેલી લાઈન આપણે. ચલો, બધા પદાર્થ શાના બનેલા છે? પરમાણુ. પરમાણુ એ કેવો કણ છે? અવિભાજ્ય કણ છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે નાશ થતું, જે પરમાણુ છે ને, એનું રાસાયણિક પ્રક્રિયામાં સર્જન કે નાશ થતું નથી. બીજું, એક જ તત્વ છે. પેલું તત્વ, અને એના તત્વમાં શું આવેલું છે? પરમાણુ. એના રાસાયણિક ગુણધર્મ કેવા હોય? સમાન. ફરીથી, એક જ તત્વના પરમાણુનું દળ અને રાસાયણિક ગુણધર્મ કેવા હોય? તત્વ કેવું છે? એક જ. ઓક્સિજન છે, તેનું દળ કેવું હશે? સમાન. અને એનું ગુણધર્મ કેવું હશે? સમાન. પરંતુ જુદા જુદા તત્વો હોય તો પરમાણુનું દળ અને રાસાયણિક ગુણધર્મ કેવું? કેમ કે જુદા જુદા શું છે? તત્વો છે. જુદા જુદા શું છે? તત્વો. ફરીથી, એક જ તત્વ હોય તેનું દળ અને રાસાયણિક ગુણધર્મ કેવા? એક જ તત્વ છે. પણ જુદા જુદા તત્વો હોય તો શું? દળ અને રાસાયણિક ગુણધર્મ કેવા? અલગ અલગ. તો જોવા જઈએ તો આ બે મુદ્દા એક ગણાય કે ના ગણાય? એક સાથે આ બે મુદ્દા યાદ રહે કે ના રહે? યાદ રહી જાય. ચલો આગળ જઈએ. બીજું, પરમાણુની નાના પૂર્ણાંકના ગુણોત્તરથી અણુ બને છે. તો પરમાણુના કયા પૂર્ણાંકથી? નાના પૂર્ણાંકથી શું બને છે? અણુ બને છે. સર આનું મિનિંગ શું છે? તો થોડુંક સબર રાખજો, પછી જઈને શીખવાડીશ. અડધો કલાક પછી આવશે આ ટોપિક. પરમાણુના અણુ પૂર્ણાંકથી ગુણોત્તર શું બને? અણુ બને છે. હવે જો પરમાણુ નાનો પૂર્ણાંકના ગુણોત્તર, નાનો પૂર્ણાંક હોય એનાથી જ એનો અણુ ડિસાઈડ થઈ જાય. જેમ કે પાણી છે. ક્લિયર? હવે પાણીમાં પરમાણુના નાના પૂર્ણાંકના ગુણોત્તર. ચલો હાઇડ્રોજન કેટલા? 2:1 હોય ને.
હાઇડ્રોજન 2 હોય ને ઓક્સિજન 1 હોય ને ત્યારે જ પાણી બને. પરમાણુની વાત કરું છું. શાની વાત કરું છું? ફરીથી કહું છું, નિશ્ચિત પ્રમાણનું નહીં, નિશ્ચિત પ્રમાણ દળ સાથે સંકળાયેલું છે. નિશ્ચિત પ્રમાણ કોની સાથે સંકળાયેલું છે? દળ સાથે. હું બોલું છું તત્વ, તો કેટલા તત્વ છે? હાઇડ્રોજન 2, ઓક્સિજન કેટલા છે? 1. તો નાના પૂર્ણાંકના ગુણોત્તરથી અણુ બને છે. આ બંનેના ગુણોત્તરથી શાનું બને છે? અણુ બને છે. ના ખબર પડે કોઈ વાંધો નહીં, પછી ચલાવું છું. સંયોજન અથવા પદાર્થ, એટલે કે પદાર્થ બોલો કાં તો સંયોજન બોલો કાં તો અણુ બોલો. તો પદાર્થમાં પરમાણુની સંખ્યા કેવી હોય છે? ફરીથી કહી દઉં, કોઈ પદાર્થ છે જેમ કે પાણી, એમાં પરમાણુની સંખ્યા કેવી છે? હવે આમાં કેટલા પરમાણુ છે? 2, હાઇડ્રોજન અને ઓક્સિજન. પૂરું થઈ ગયું. ડાલ્ટન નિયમ. ફરીથી આ બે નિયમ યાદ રાખો, આ રીતે જોડી યાદ રાખો. ફરીથી પહેલો મુદ્દો, પરમાણુ શાનું બનેલું છે? સોરી, પદાર્થ શાનું બનેલું છે? પરમાણુ. આવડી ગયું. બીજો મુદ્દો શું છે? પરમાણુ કેવું છે? અવિભાજ્ય કણ, જેનું સર્જન રાસાયણિક પ્રક્રિયામાં સર્જન કે નાશ થતું. ત્રીજો મુદ્દો, એક જ તત્વના દળ અને ગુણધર્મ કેવા હોય? સમાન. જુદા જુદા તત્વના દળ અને ગુણધર્મ અસમાન. ઓકે. ત્રીજો મુદ્દો, છેલ્લો મુદ્દો, સંયોજન. સંયોજનમાં પરમાણુની સંખ્યા કેવી હોય? સંયોજનમાં સરખી હોય. આ રહી ગયું. યાદ ના રહે તો વાંધો નહીં, યાદ ના રહે તો વાંધો નહીં. ખબર પડી ગઈ આટલું? 5 યાદ રાખી લેવાનું. તમે આ યાદ ના રહેતો તો વાંધો નહીં, પણ 5 તો યાદ રહે ને. ચલો આગળ જઈએ. આ મસ્ત દાખલો છે. પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજન નું દળ કેટલું છે? એ તો યાદ છે ને, 1:8. કેટલું છે? 1:8. હવે સમજજો, જો હું હાઇડ્રોજન 3 ગ્રામ કરી દઉં, હાઇડ્રોજન કેટલા ગ્રામ કરી દઉં, તો ઓક્સિજન કેટલું થાય? વિચારો. 24 થાય. હાઇડ્રોજન કેટલું થાય? અહીંયા જુઓ, પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન નું પ્રમાણ કેટલું છે? દળ કેટલું છે? 1:8. હવે જો, હવે હું હાઇડ્રોજન કેટલું કરું? 3 કરી દઉં, તો ઓક્સિજન કેટલું થાય? 24 જ થાય. કોમન સેન્સ જેવી વસ્તુ છે. ક્લિયર? અહીંયા મેં લખ્યું છે કે ભાઈ ઉદાહરણ તરીકે સ્કૂલમાં 9 ચોકલેટ છે. કેટલી ચોકલેટ છે? સ્કૂલમાં એક છોકરાનો બર્થડે છે, 9 ચોકલેટ છે. છોકરીઓને કેટલી ચોકલેટ? 2 છોકરીઓ છે અને એક છોકરો છે. છોકરી કેટલી? 2 અને છોકરો કેટલા? હવે 2 છોકરીઓને બર્થડે કેટલી ચોકલેટ મળે છે? 1-1. કેટલી ચોકલેટ મળે? 1-1. અને છોકરાને એકલાને કેટલી મળે છે? 8 મળે છે. છોકરાને એકલાને કેટલી મળે છે? 8. બીજા બધાને કેટલી ચોકલેટો મળે છે? ટોટલ ચોકલેટ કેટલી? ચમ વધી જાય છે? ચમ 10 થઈ ગઈ? શું થઈ? એક જ રાખો, એક જ છોકરી રાખો. હા, તો મેળ ખાય. હા, ના એવું ના લે. ચલો ધ્યાન આપો. હવે મેચ થશે. એક છોકરીને કેટલી ચોકલેટ મળે છે? 2. આમાં તો આ પ્રોબ્લેમ થશે ને. આપણે શું ભૂલ કરી છે? 9 ગ્રામ. હા, હવે કમ્પ્લીટ થયું. એક છોકરીને કેટલી ચોકલેટ મળે છે? 1. અને 9 ચોકલેટ છે. હવે થઈ ગયું? બેસી ગયું? બંધ બેસી ગયું? ફરીથી. છોકરી કેટલી? 1. છોકરો કેટલો? સ્કૂલમાં 2 જ લોકો છે. હા, 2 જ લોકો. સર પણ વિચારશો કોણ? મેડમ નો બર્થડે છે. સાહેબ તમે પેલો બીજો નહીં ગણવાનો. મેડમ ના બર્થડે માં મેડમ કેટલી ચોકલેટ લાવે છે? 9. એમાં છોકરીને કેટલી ચોકલેટ મળે છે? અને છોકરાને કેટલા મળે છે? 8 મળે છે. બીજા દિવસે પ્રિન્સિપાલ નો બર્થડે આવે. કોનો? પ્રિન્સિપાલ છોકરીને આપે છે 3 ચોકલેટ. કેટલી આપે છે? 3 આપે છે. તો છોકરાને કેટલી મળે? 24. ગુણાકાર કરવા. અરે ના ખબર પડે તો વાંધો નહીં, હું અત્યારે બતાવું છું. આ જુઓ, ના ખબર પડે તો અહીંયા શીખવાડું છું, ધ્યાન આપજો. પહેલી લાઈન, પાણી બનાવવા માટે 1 ગ્રામ હાઇડ્રોજન ને સામે કેટલો ઓક્સિજન જોઈએ?
આ તો આવરણ. પાણી બનાવવા માટે 1 ગ્રામ હાઇડ્રોજન અને સામે કેટલા ઓક્સિજન જોઈએ? 8 ગ્રામ. આ અત્યારે શીખી ગયા છે. એટલે તો કેટલો છે પાણીમાં? 1:8. 1 કોનો? હાઇડ્રોજન. 8 કોનો? તો હું જો હાઇડ્રોજન કેટલા ગ્રામ કરી દઉં? 3 કરી દઉં તો ઓક્સિજન કેટલા? તો ક્રોસ ગુણાકાર કરો, ચોકડી ગુણાકાર. ખબર પડી કે નહીં? આવડી જાય. ફરીથી હાઇડ્રોજન 1 ગ્રામ હાઇડ્રોજન તો અમે કેટલા ઓક્સિજન જોઈએ? જો હું હાઇડ્રોજન કેટલા કરી દઉં? 3 કરી દઉં તો ઓક્સિજન કેટલા? તો ક્રોસ ગુણાકાર કરતા તો આવડે. ચલો આગળ જોઈએ. ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતમાં કઈ અભિધાના દ્રવ્ય સંચયનો નિયમનું પાલન કરે છે? તો ડાલ્ટન કઈ અભિધાના છે દ્રવ્ય સંચય? એક જ કે દ્રવ્યનું સર્જન કે નાશ થતું નથી. આટલું વાક્ય પણ 2 માર્કમાં પૂછાય છે. ડાલ્ટનનું અભિધાના શું? દ્રવ્યનું સર્જન કે નાશ થતું નથી. બીજું, ડાલ્ટનના સિદ્ધાંત પ્રમાણે નિશ્ચિત પ્રમાણનો નિયમ શું કહે છે? એકદમ સહેલું. પદાર્થ કાં તો સંયોજનમાં પરમાણુની સંખ્યા અને પ્રકાર કેવી હોય છે? નિશ્ચિત હોય છે. ફરીથી સર અમે આ ના લખીએ પેલું લખીએ ચાલી જાય કે પદાર્થમાં શું આવેલા છે? તત્વમાં આવેલું દળ નિશ્ચિત પ્રમાણમાં હોય છે. ચાલી જાય. ક્લિયર? અને આ લાઈન લખવું હોય તો એ જ છે કે ભાઈ પરમાણુની સંખ્યા, આ લોકો સંખ્યા અને પ્રકાર કેવા હોય છે? નિશ્ચિત. અને આગળ વાળું લખો તો પણ ચાલી જાય. કેમ કે આ જો આ લાઈન ની આગળ વાળું જ છે. દ્રવ્યનું સર્જન કે નાશ થતું. તો આમાં તમે આગળ વાળી લાઈન લખી શકો કે પરમાણુમાં શું આવેલું છે? તત્વ. તત્વમાં રહેલું દળ કયા પ્રમાણમાં હોય છે? નિશ્ચિત પ્રમાણમાં હોય છે. ચલો આગળ જઈએ. ચલો પરમાણુની ગોઠવણીની મદદ ખાલી જગ્યા મદદથી જોઈ શકાય. તો કોની મદદથી જોઈ શકાય પરમાણુની ગોઠવણી? કયું સાધન છે? STM. S નું મીનિંગ સ્કેનિંગ, T નું મીનિંગ ટર્નિંગ અને M નું મીનિંગ. ફરીથી પરમાણુની ગોઠવણી જોવી હોય તો કયા સાધનથી જોઈ શકાય? STM. S એટલે સ્કેનિંગ, ટર્નિંગ, માઇક્રોસ્કોપ. પરમાણુ ત્રિજ્યા કોના વડે માપી શકાય? તો શું જવાબ આવે? પરમાણુ ત્રિજ્યા કોના વડે માપી શકાય? નેનોમીટર. 1 નેનોમીટર બરાબર કેટલા મીટર? 10⁻⁹ મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. ક્લિયર? ફરીથી પરમાણુ ગોઠવણી કયા સાધન વડે વપાય? STM. સ્કેનિંગ, ટર્નિંગ, માઇક્રોસ્કોપ. બીજો મુદ્દો, પરમાણુની ત્રિજ્યા ખાલી જગ્યા એકમમાં માપવામાં આવે છે? નેનોમીટર. ચલો 1 નેનોમીટર બરાબર કેટલા મીટર? હવે જોજો હું ઊંધો પ્રશ્ન પૂછું. તમે આનો જવાબ આપ્યો. 1 નેનોમીટર બરાબર કેટલા મીટર? સાચી વસ્તુ ને. હવે ઊંધો પ્રશ્ન પૂછો, જોજો. 1 મીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર. હા 1 છે. 1 સમજાવ. આ લાઈન આખી સમજાવ ફરીથી. મને એમ કહો પ્રશ્ન કેવો હતો? પહેલો પ્રશ્ન કેવો હતો? 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. શું જવાબ આવે? હવે હું પ્રશ્ન પૂછું છું આવું. 1 મીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર. કોઈ ના આવડે તો કહો. હવે હું એક શીખવાડું ટ્રીક શીખવાડું. જવાબ આવે 10⁻⁹. હવે શીખવું છે કેવી રીતે શીખવું છે કે જવા દઉં? જસ્ટ વિચારો, આ 1 નેનોમીટર છે. હું આવું લખી શકું કે ના લખી શકું? હા કે ના માં જવાબ આપવાનો. આ વસ્તુને આવું લખી શકું? હા કે ના લખી શકું?
એક ના કરતા બનાવો તો 10 ની -9 ક્યાં જાય? આટલું તો આવડે કે યાર? હા કે ના? આ 2 લાઈન ખબર પડી તો હું આગળ જઉં. આ 2 લાઈન ખબર પડી હોય તો જ હું આગળ જઉં. જો આના આવું લખાય, હા કે ના? ચલો એક ના કરતા બનાવો 10 ની -9 ગુણાકારમાં છે, બીજા ઘેર ક્યાં જાય? છેદમાં. ઉપર જાય તો ઘાત કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. હવે તમે જુઓ જવાબ બાજુ બન્યું કે ના બન્યું? પરીક્ષામાં આવા જવાબ પૂછાય એટલે ગરબો ઘેરાઈ જાય. જો લે જવાબ આવ્યો સર, રસ છે તાની અંદર જ હતું. ખબર પડે છે હું જે કર્યું એ કે ઉપરથી ગયું? આની આગળ એક જોડે ગુણાકાર કરું તો કોઈ પ્રોબ્લેમ થાય? જવાબ તો એ જ રહે ને. ચલો આ ગુણાકારમાં છે, બીજા ઘેર ક્યાં જાય? હવે જો અહીંયા શું વધ્યું? આવી ગયું? આવા માઇનસ છે, ઉપર જાય તો શું બને? ઉપર જાય તો શું બને? હવે આ તો એક તો હતું, 1 × 10 ની 9 એટલે શું થાય? હો એટલે આ તો પહેલા તમે શું લખ્યું? સૌથી પહેલા 1 નેનોમીટર બરાબર કેટલા મીટર? આ તો આ એક તો હતું જ તો પહેલાથી જ. એટલે આ શું છે? એ તો હતું જ કે યાર. જાગતા રહો જાગતા રહો. તો પરીક્ષામાં ગમે તે પૂછે, તમારે ધ્યાનથી જોવાનું. જો મીટર હોય, શું હોય? મીટર દેખાય, મીટર ની આગળ દેખાય તો શું લખવાનું? અને નેનોમીટર દેખાય તો શું લખવાનું? ઓકે ઊંધું થઈ ગયું. નેનો એટલે ખબર પડી ગઈ. પણ હું હોત ને તો હું એક જ વસ્તુ યાદ રાખું કે ભાઈ 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો શું આવે? બસ આ યાદ રાખું, બીજું તો આવડી જ જાય. ક્લિયર? તો ખાસ યાદ રાખજો. દેખાય છે અહીંયા, જો અમે નીચે જવાબ લખ્યો છે, જો તમને દેખાય તો દેખાય છે નીચે. આ પછી એમ ના કહેતા સાહેબ જવાબ ખોટો લખ્યો. સાહેબ તો જવાબ સાચો જ લખ્યો છે. 1 મીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર. અને અહીંયા શું આવે? અહીંયા શું આવે? અને અહીંયા શું આવ્યું? પ્લસ. અને અહીંયા કેવું આવ્યું? ઓકે આગળ જઈએ. મસ્ત હતો આ. જોઈ લો ડાલ્ટન ના થોડાક આકૃતિઓને બધી બતાવી હતી, આપણે થોડુંક જોઈ લઈએ. આ પૂછાયેલું છે, કાશીના પેપરમાં ગયા વર્ષે જ પૂછ્યું. તો આમાંથી એક હશે, આમાંથી એક નિશાની હશે. કેટલી નિશાની? 12 છે. 12 માંથી એક હશે. ચલો હાઇડ્રોજન નું ચોરલો. હાઇડ્રોજન નું શું? પછી આ બંગડી. કોની બંગડી? કાર્બન ની બંગડી. ઓક્સિજન ની થાળી. ફોસ્ફરસ નું મર્સિડીઝ. ફોસ્ફરસ ની ખબર પડી? ચોરલો કોનો? હાઇડ્રોજન. ઓકે કાર્બન તમે જે યાદ રાખવું હોય. આનો ચોરલો યાદ રાખવું છે, હું યાદ રાખવું છે? બોલો. તમારે જે યાદ રાખવું હોય બસ એ તમારી રીતે યાદ રાખી લેવાનું. આ ચાંદલો, આ બંગડી, મારા હિસાબથી બંગડી, તમારા હિસાબથી જે રાખવું હોય. આ થાળી, આ મર્સિડીઝ, આ હોસ્પિટલ. હોસ્પિટલ કોનું? સલ્ફર નું. હોસ્પિટલ કોનું? હવે જો એક વસ્તુ જો આ જેનો પર ગોળ કરું ને એ તો બધા ના આવડે. કેમ? અક્ષર ઉપર ખબર પડે. આઈ તો આયન, સી તો કોપર, એલ તો લેડ, સીસુ તો. હવે જો લેડ કાં તો પછી સીસુ, આ બંને એવી વસ્તુ છે જે તમને યાદ ના રહે. કદાચ સીસુ પૂછી લે તો ગરબો ઘેરાઈ જાય. તો યાદ રાખવાનું
આ બંને એક જ છે, બંને એક જ, અલગ અલગ ની પાછું મેં અલગ અલગ એટલા માટે કે મારે સીસું રહી ગયું તો સમજાવવાનું. ચલો સિલ્વર તો આ પાછું જો તમે લોકો કેટલા હશે ખબર, સીસું લખીને આવો ને અને હું 100% ગેરંટી આપું તમે આજ લખીને આવો, સીસુમાં તમે એસ લખીને આવો અને જોજો ને કાઢે આમાંથી. પણ યાદ રાખો ને એસ તો કોનું છે, ચાંદીનું, એટલે કે સિલ્વર. ગોલ્ડ માટે જી, જો પાછા ખાના પાડેલા છે અંદર. ચલો પ્લેટિનિયમ નું પી. તો કેટલા યાદ રહી જાય, 1 2 3 4 5 6, 6 યાદ રહી જાય. જો 5 તો યાદ રહી જજો, સી 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 શાની છે, ગોલ્ડ. ગોલ્ડ કરતા મોંઘું કયું ખબર છે ને, પ્લેટિનિયમ. ચલો સીસી કોની કોની બનેલી છે, પ્લેટિનિયમ. કયું રહી ગયું, કયું રહી ગયું, જો આ આવી ગયું, સીસી આવી ગયું, પછી કોણ રહી ગયું, કોપર. હવે કોપર અને આયન. તો આ તો 4 તો યાદ રહી ગયા કે પછી શું યાદ રાખો, કોપર અને આયન. આ રીતે યાદ રાખજો. આ 3 વસ્તુ એવી છે કે જેમાં છે નંબર યાદ રાખવાના, બીજા બધામાં યાદ રાખજો. પછી મર્ક્યુરી, આ તમારે યાદ કરી લેવાનું છે, પરીક્ષામાં 100% આવશે, 1 માર્ક પાકો થઈ જશે આજે. આગળ જવા દો, ખબર પડી ગયા આમાંથી? ઓકે. જો કયો પ્રશ્ન આયા, 17. કઈ ના, 2 મિનિટ ચાલુ જ છે અત્યારે. મને ખબર છે મારે ક્યાંથી સ્ટોપ કરવાનું છે બેન. આગળ જઈએ આગળ. ચલો હવે મને કહો, પ્રાચીન સમયમાં તત્વોનું નામ કેવી રીતે પડતા હતા? તો જે જગ્યાથી મળે ત્યાંથી એનું નામ આપી દેવાનું. શું બોલ્યું હું? હા ચલો મને એમ કહો, તત્વમાં કેટલા પ્રકાર હોય? હા બોલો, કયા કયા? ધાતુ, અધાતુ. ઓકે, સાયપ્રેસ, સાયપ્રસ. ઓકે, સાયપ્રસ. સાયપ્રસ એક જગ્યા છે, ત્યાં આગળ શું મળતું હતું? કોપર મળતું હતું. ત્યાં આગળ શું મળતું હતું? કોપર. તો તે એ વખતે જૂના જમાનામાં કોપરને શું કહેતા હતા? સાયપ્રેસ મળ્યું, સાયપ્રેસ મળ્યું. પણ હાલમાં એને શું કહેવાય છે? કોપર. તો કોપરનું નામ સાયપ્રેસ કેમ પડ્યું? કારણ કે સાયપ્રેસ નામની જગ્યાથી પડ્યું. બીજું, સોનાનું. સોનાનું રંગ કેવો છે? રંગ પીળો. પીળાને શું કહેવાય છે? ઓરમ. તો સોનાને પહેલા જૂના જમાનામાં શું કહેતા હતા? ઓરમ કહેતા હતા. કેમ ઓરમ કહેતા હતા? કારણ કે ઓરમનો રંગ કેવો હતો? પીળો. પીળાનું બીજું નામ શું? ઓરમ. એટલે શું કહેતા હતા એને આપણે? ગોલ્ડ ને શું કહેતા હતા? ઓરમ. ક્લિયર? આગળ જઈએ. બીજા નંબરનું. હવે આધુનિક સમયમાં, જૂના જમાનામાં તો ખબર પડી ગઈ કઈ રીતે નામ પડતા હતા. જૂના જમાનામાં નામ કઈ રીતે પડતા હતા યાદ તો પડી ગઈ, ખબર પડી ગઈ ને એમાં. ચલો આગળ જઈએ. આધુનિક સમયમાં તત્વના નામ કેવી રીતે પડે છે? તો અત્યારે આયુપીએસસી નામ દ્વારા પડે છે. કોણ નામ આપે છે? આયુપીએસસી. આવા આયુપીએસસી છે શું એ શીખીએ. તત્વના નામ આપવું હોય તો કોણ આપે છે? હવે આયુપીએસસી. આયુપીએસસી નું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. યાદ રાખવું પડશે. જૂના જમાનામાં નામ ક્યાંથી પડતા હતા? જોથી મળે
એના ઉપરથી કાં તો રંગ ઉપરથી નામ પડે, પણ અત્યારના હાલમાં આધુનિક જે છે એમાં તત્વનું નામ કોણ આપે છે? IUPAC. IUPAC નું આખું નામ ઇન્ટરનેશનલ, I નું ઇન્ટરનેશનલ, U નો યુનિયન, P નો પ્યોર, A નું એન્ડ એપ્લાઇડ આવે. ઓકે, એપ્લાઇડ અને C નું મીનિંગ કેમિસ્ટ્રી. ફરીથી I નો મીનિંગ ઇન્ટરનેશનલ, U નું મીનિંગ યુનિયન, ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. આ ખાસ લખી લેવાનું છે. પહેલો અક્ષર હંમેશા કેપિટલ અને બીજો અક્ષર બીજી ABCD નો હોવું જોઈએ. એટલે સોડિયમ ને લખવું હોય તો શું લખાય? Na. N કેવું? કેપિટલ અને A કેવું? સ્મોલ. ઓકે, આટલા શબ્દો યાદ રાખવાના છે જે ગ્રીક. ચલો, આ તો આવડતું હતું. સોનાનું શું કહેતા હતા? ઓરમ. સોનાનું લખાઈશું AU. કોઈએ સોનાનો ગોલ્ડ લખીને આયા પરીક્ષામાં, સોનાનો ગોલ્ડ લખાય તો સાહેબ મારે. સોનાને કઈ રીતે લખાય? AU. ચલો, પછી કોપરનું તમે જોઈએ હતા, શું લખાય? CU. ઓકે, બીજા બધા તમારે યાદ રાખવાના કેટલા છે? 9. ચલો, ટંગસ્ટન નું શું કહેવાય? વોલ્ફામ. એને કોના વડે? W. પોટેશિયમ ને કેલિયમ એટલે શું? K. સોડિયમ નું નેટ્રિયમ, Na. આયર્ન નું ફેરમ એટલે શું કહેવાય? આ ખાસ કરજો, આયર્ન. આ પૂછાશ. સિલ્વર નું આર્જિન્ટમ એટલે શું લખાય? Ag. લીડ નો પ્લેમ્બમ એટલે શું? Pb. મર્ક્યુરી ના એટલે કે Hg. આ ખાસ લખી લેજો. લખીને લખશો તો આવડશે, લખ્યા વગર નહીં આવડે. ચલો, હવે ટૂંકનો છે, પછી તો લગભગ બસ 2 લાઈન છે, પછી તો તમારા બીજું લેક્ચર ચાલુ થઈ જશે. ચલો, પરમાણુ દળ મોસ્ટ આઈએમપી થિયરી 3 ગુણમાં પહેલી થિયરી આવે છે આ ચેપ્ટરની. ફરીથી કહું, આ ચેપ્ટરની 3 ગુણમાં પહેલી થિયરી એટલે કઈ? પરમાણુ દળ. પહેલો મુદ્દો, પરમાણુ દળ નક્કી કરવું ખૂબ જ કેવું છે? મુશ્કેલ છે. સંયુગીકરણના નિયમનો ઉપયોગ કરીને આપણે શું નક્કી કરી શકાય છે? પરમાણુ દળ. યાદ કરો, નિશ્ચિત પ્રમાણના નિયમ ઉપરથી આપણે દળ નક્કી કરતા હતા. હાઇડ્રોજન કેટલું? 1 અને ઓક્સિજન કેટલું? 8. આ બે એક સાથે તૈયાર કરવાનું. બીજું, શરૂઆતમાં પરમાણુ દળને આપણે કોના વડે લખતા હતા? AMU. કોના વડે? AMU નું મીનિંગ શું થાય? એટોમિક માસ યુનિટ. એટોમિક માસ. જ્યારે હાલમાં આપણે પરમાણુ દળ એટલે કે વજન, પરમાણુ દળ કોના વડે? U વડે. યાદ આવે છે? U. હું આ રીતે લખતો તો યાદ હતું, મારે આ રીતે લખવાની ટેવ છે, પણ U આમ લખાય. એટલે કે શું કહેવાય? યુનિફાઈડ માસ. શું લખાય? યુનિફાઈડ માસ વડે દર્શાવવામાં આવે છે. તો આ 3 મુદ્દા યાદ રહે. 5 મુદ્દા થયા. ચલો, ફરીથી. પરમાણુનું દળ શોધવું ખૂબ જ મુશ્કેલ છે. બીજું, સંયુગીકરણ ના નિયમથી પરમાણુ દળ નક્કી કરી શકાય. જૂના જમાનામાં અથવા તો પ્રાચીનના સમયમાં પરમાણુ દળ કોના વડે લખાતું હતું? AMU વડે દર્શાવવામાં આવતું હતું. AMU નું નામ એટોમિક માસ યુનિટ. હાલમાં કોના વડે? U વડે દર્શાવવામાં આવે છે, જેને શું કહેવાય? યુનિફાઈડ માસ કહેવામાં આવે છે. ક્લિયર? આગળ જઈએ. આ પરીક્ષામાં 100% આવશે. આ પરમાણુ દળની વ્યાખ્યા છે. આ શું છે? પરમાણુ દળની વ્યાખ્યા છે. તો ખાસ તૈયાર કરજો. કઈ સાલમાં? સાલ યાદ નહીં રાખો, વાંધો નહીં આવે, કોઈ માર્ક કટ થતા નથી. પરમાણુ દળ નક્કી કરવા માટે કયું કાર્બન પસંદ કર્યું? નું શું પસંદ કર્યું? સ્તંભ સ્થાનિક. હવે જો સ્તંભ સ્થાનિક એટલે બાળકો. સ્તંભ સ્થાનિક એટલે શું? બાળકો. કાર્બનના સ્તંભ સ્થાનિક
3 છે કાં તો 2 છે, એ રીતે કાર્બન કયું પસંદ કર્યું? સી બાર. ફરીથી પરમાણુનું દળ નક્કી કરવા માટે કાર્બન 12 નું સ્તંભ સ્થાનિક પસંદ કરવામાં આવ્યું. પહેલી લાઈન આપણે ફરીથી પરમાણુનું દળ નક્કી કરવા માટે કાર્બન 12 નું સ્તંભ સ્થાનિક પસંદ કરવામાં આવ્યું. એકદમ સહેલું છે. કાર્બન 12 ના સ્તંભ સ્થાનિકનું એક પરમાણુનું દળ કેટલું હતું? 1/12 હતું, જેને પરમાણુનું દળ કહેવાય છે. કાર્બન 12 નું સ્તંભ સ્થાનિક હતું, એનું એક પરમાણુનું દળ કેટલું હતું? 1/12 ભાગનું હતું, તેને શું કહેવાય છે? પરમાણુ દળ કહેવામાં આવે. ખબર પડી? ફરીથી આખું વાક્ય જોઈએ. પરમાણુ દળ નક્કી કરવા માટે કાર્બન 12 સ્તંભ સ્થાનિકનું પસંદગી કરવામાં આવી. કાર્બન 12 સ્તંભ સ્થાનિકનું એક પરમાણુનું દળ 1/12 ભાગનું હતું, જેને પરમાણુ દળ કહેવામાં આવે છે. એકદમ સહેલું છે. પૂરી થઈ ગઈ થિયરી. આની 2 લાઈન, ઉપરની 3 એટલે 5, 6, 7, 7 મુદ્દા લખો એટલે પૂરું થઈ જાય. તો મોસ્ટ આઈએમપી થિયરી છે, તો ખાસ ધ્યાન આપજો. ના આવડતું હોય તો એકવાર ફરી ધ્યાન આપી દેજો. મોસ્ટ આઈએમપી થિયરી છે એટલે હું લખાવું છું. શું છે? પરમાણુ દળ ઉપર ટૂંકનો જ લખો. કોના ઉપર? ઓકે. પહેલો મુદ્દો શું હતું? પરમાણુનું દળ નક્કી કરવું. કેવું છે? નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે. ચલો બીજું કોણ કહેશે? બીજો મુદ્દો સંયુગીકરણના પ્રક્રિયાના નિયમ ઉપરથી શું નક્કી થાય છે? પરમાણુનું દળ નક્કી થાય છે. ચલો જૂના જમાનામાં એટલે કે પ્રાચીન સમયમાં પરમાણુ દળ કોના વડે પરમાણુ દળનો એકમ શું? વેરી ગુડ. AMU. ચલો ગુજરાતી નામ, સોરી ઇંગ્લિશ નામ એટોમિક માસ યુનિટ. ચલો હાલમાં કોના વડે એટલે કે આધુનિક જમાનામાં આધુનિક સમયમાં પરમાણુનું દળ કોના વડે દર્શાવવામાં આવે છે? પરમાણુ દળનો એકમ શું? U. ઓકે, યુનિફાઈડ જે લખવું હોય. પછી વ્યાખ્યા, તો પરમાણુનું દળ નક્કી કરવા માટે કયું સ્તંભ સ્થાનિક નક્કી કરવા માટે કાર્બન 12. આનું મિનિંગ ખબર પડી ગઈ ને? આ નવડો નહીં. હા, ના ખબર પડે તો આવું લખો. કાર્બન 12 નું સ્તંભ સ્થાનિક પસંદ કર્યું. વાક્ય ચાલુ જ છે. કાર્બન 12 સ્તંભ સ્થાનિક ના એક પરમાણુ દળ કેટલું આવ્યું? ભાગ જેટલું છે તેને શું કહેવાય? પરમાણુનું દળ કહે છે. બોલો શું ભારે હતું? આમાં કઈ લાઈન ભારે આવી? આટલાના કેટલા માર્ક છે? 3 માર્ક છે. ક્લિયર? આગળ જઈએ. હવે આગળ જઈએ. હવે કોની વ્યાખ્યા આવી? પરમાણ્વીયતા. છેલ્લો ટોપિક
ના ના પછી છેલ્લો આવે છે, આ એની ઉપર ટૂંકનો જ છે, છેલ્લેથી 2 પ્રશ્ન બાકી, પછી બ્રેક આપીશું વચ્ચે. પરમાણ્વીયતા ઉપર ટૂંકનો જ લખવાની છે. તો પહેલું મુકેશ અંબાણી તો ખબર જ છે આપણે, મુકેશ અંબાણી કયા કયા, કેમ મુકેશ અંબાણી છે, કેમ આનો મુકેશ અંબાણી? કારણ કે જો છેલ્લી કક્ષા આખી બસ ભરાયેલી, કેટલી મસ્ત નસીબ, આખી બસ ભરાયેલી, આખી બસ ભરાયેલી, જોઈ લો ભરાયેલી છે કે હવે તો ભરાયેલી દેખાવી જ જોઈએ, આખી બસ ભરાયેલી છે. ધ્યાનથી જો કે કેટલાક તત્વો અધાતુ અણુ છે, આ બધા કેવા છે? અધાતુ. તો કેટલાક તત્વો અધાતુ અણુઓ ફક્ત કેટલા પરમાણુ બનેલા છે? એક જ પરમાણુ બનેલા, જેમ કે મુકેશ. આ લોકોને બીજા પરમાણુ જરૂર પડશે. ફરીથી કેટલાક પરમાણુઓ અથવા કેટલાક અધાતુ પરમાણુ એક જ પરમાણુના બનેલા હોય છે. ફરીથી કેટલાક તત્વના અધાતુ પરમાણુઓ એક જ પરમાણુ અધાતુના અણુઓ એક જ પરમાણુના બનેલા હોય છે. બીજું કેટલાક તત્વના અધાતુ, જો તત્વ આવ્યું, તત્વની અંદર શું આવે? અણુ. અણુની અંદર શું હોય? જોડ દેખાય છે? અને તત્વથી આગળ જઈએ, આગળ તો તત્વથી શું બની જાય? સંયોજન. શું બને? ઓકે, સંયોજનમાં શું હોય? તત્વમાં શું હોય? અણુમાં શું હોય? તો ફરીથી કેટલાક તત્વમાં ઓકે અધાતુના અણુઓમાં રહેલા એક કરતા વધુ પરમાણુ હોય છે. ઉદાહરણ તરીકે આને શું કહેવાય? દ્વિપરમાણ્વીયતા અણુ કહેવાય છે. કોઈ દિવસ મુકેશ અંબાણી આવા સ્વરૂપમાં જોવા ના મળે, આવા સ્વરૂપમાં જોવા મળે નહીં. એટલે જો તીર, જો તીર દેખાય છે, કમ્પ્લીટ આપેલા છે. અમુક અધાતુ એકલા જોવા મળે અને અમુક અધાતુ કેવા જોવા મળે? દ્વિપરમાણ્વીય. કારણ કે એક કરતા કેવા પરમાણુ છે? વધારે. ચલો પરમાણ્વીયતાની પહેલો મુદ્દો, કેટલાક તત્વ અધાતુના અણુઓ એક જ પરમાણુના બનેલા હોય છે. ઉદાહરણ તરીકે મુકેશ અંબાણી. કેટલાક તત્વના, તત્વ પછી અણુઓ, તો અધાતુના અણુઓમાં એક કરતા વધારે પરમાણુના બનેલા હોય છે. ઉદાહરણ તરીકે કોણ? ઓકે, એને શું કહેવાય? દ્વિપરમાણ્વીયતા. છેલ્લું મોસ્ટ એમપી વ્યાખ્યા છે, કોઈ પણ અણુના બંધારણ, કોઈ પણ અણુના બંધારણમાં પરમાણુની સંખ્યાને શું કહેવાય છે? પરમાણ્વીય. અણુની સંખ્યાને શું કહેવાય? પરમાણ્વીયતા. અણુની સંખ્યાને શું કહેવાય? પરમાણ્વીયતા. કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યા, બંધારણમાં રહેલા કોની સંખ્યા? પરમાણુ. તો 3 શબ્દ છે. અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને પરમાણ્વીયતા કહેવાય છે. આને કયું પરમાણ્વીયતા કહેવાય? બહુપરમાણી. આના દ્વિપરમાણી. આના બહુપરમાણી. આના એક પરમાણુ. તો ધ્યાનથી જોઈએ ને તો ટોટલ 4 જ મુદ્દા આવ્યા છે. કેટલા? 4 મુદ્દામાં પરમાણ્વીયતાની વ્યાખ્યા પૂરી થઈ ગઈ. ચલો જોઈએ પ્રશ્ન નંબર 2. ચલો પહેલો મુદ્દો કોને યાદ છે? કોઈ તત્વની અંદર શું રહેલું છે? અણુ. તો કયા અણુઓ? અધાતુના અણુઓ. અણુમાં શું રહેલું હોય? પરમાણુ. અણુઓ એ એક જ પરમાણુના બનેલા હોય છે. ઉદાહરણ તરીકે મુકેશ અંબાણી. નામ આપો મુકેશ અંબાણીનું. ઉદાહરણ તરીકે
HENER. ખબર પડી ગઈ? ચલો બીજો મુદ્દો ઉપરથી જોઈને જ લખવાનું છે. કોઈ તત્વના અધાતુના અણુ એ એક કરતા વધુ પરમાણુના બનેલા હોય છે. ઉદાહરણ તરીકે કયા? O2 H2. કેટલા મુદ્દા થયા? 4. હવે વ્યાખ્યા કઈ હતી? અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને શું કહેવાય છે? પરમાણ્વીયતા કહે છે. બીજા કઈક ઉદાહરણ લખી દઈએ. બીજા કોઈ ઉદાહરણ જેમ કે CO2 કયું છે? બહુ પરમાણ્વીય. O2 કયું છે? દ્વિપરમાણ્વીય. ઓકે. Ne એક પરમાણ્વીય. પૂરું થઈ ગયું. બોલો આમાં તો સૌથી હેલું હોય ને તા જ સૌથી હેલી કોઈ ટૂંકનો હતો ને તા પરમાણ્વીય. ક્લિયર? આગળ જઈએ. હવે આપણે કોનું જોઈશું? છેલ્લો પ્રશ્ન આજનો, પછી નવો ટોપિક ચાલુ થશે. કયું છે? આયનો. શું? આયનો વિશે આપણે ભણવાનું છે. પહેલું, આયનો ધાતુ અને અધાતુના સંયોજન વીજભારના ઘટકોને સંયોજન વીજભારિત ઘટકોના બનેલા હોય છે. આ વીજભારને આયનો કહેવાય છે. ઉદાહરણ તરીકે NaCl છે, હું ટુકડો કરું તો Na+Cl- બને. અહીંથી આપણે કાલે લઈએ. હવે હેંગ થાય છે ને, હવે હેંગ ચાલુ થઈ ગયું એટલે અહીંથી આપણે કાલે લઈ લઈશું.